હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય વિશે ભણવાના છીએ. પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. કે પ્રાચીન સમયથી જ પહેલાંના સમયથી જ ભારત એટલે કે આપણો દેશ એ આર્થિક રીતે અને તેનો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં એ એક અજોડ એટલે કે આગળ પડતું સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિને કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. તો કે આપણો ભારતનો સાંસ્કૃતિક વારસો અને અહીંની આર્થિક સમૃદ્ધિને કારણે વિશ્વના ઘણા દેશોની જે પ્રજા હતી એ ભારતમાં આવી હતી. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. તો કે ભારતમાંથી કઈ કઈ વસ્તુઓની યુરોપના દેશોમાં ખૂબ માંગ રહેતી હતી કે ભારતના મરી મસાલા છે, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી જેવી વગેરે વસ્તુઓની યુરોપના દેશોમાં ખૂબ માંગ રહેતી હતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો હતો. તો કે ભારતમાંથી મરી મસાલા છે, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ માંગ રહેતી હતી. આ વસ્તુઓને વ્યાપાર કરવા માટે જમીન માર્ગ અને જળમાર્ગ એમ બંને માર્ગોએ આ વસ્તુઓ લઈ જવામાં આવતી હતી. આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તાંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ હતું. કે ભારતમાંથી યુરોપના દેશોમાં બધી વસ્તુઓ લઈ જવામાં આવતી હતી. ત્યાં મધ્યમાં એટલે કે વચ્ચે માર્ગની અંદર કેન્દ્ર સ્થાને તુર્ક સ્થાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વચ્ચે આવતું હતું. કે ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર કરવા માટે કેન્દ્ર સ્થાને કયું સ્થાન આવેલું હતું? તો એનો જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ આવેલું હતું. હવે તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલને જીતી લીધું ઈસવીસન 1453માં. તો કે વ્યાપાર કરવા માટે વચ્ચે જે કે કેન્દ્ર સ્થાને જે કોન્સ્ટેન્ટિનોપલ આવેલું હતું તેને તુર્ક મુસ્લિમોએ ઈસવીસન 1453માં જીતી લીધું. જેથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ થઈને ભારત આવતો જે જળમાર્ગ હતો એ બંધ થઈ ગયો. તો કે ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલને જીતી લીધું. આથી જે કોન્સ્ટેન્ટિનોપલ થઈને ભારત આવવાનો જળમાર્ગ જે હતો એ બંધ થઈ ગયો. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ હતું નહીં અને આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. કે યુરોપવાસીઓને નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત સાથી ઊભી થઈ એવો સવાલ હશે તો તમારે લખવાનું રહેશે કે યુરોપવાસીઓને ભારતના મરી મસાલા વિના ચાલે તેમ હતું નહીં. આથી નવા જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનમાં નવા યુગનો પ્રારંભ થયો. હવે ભારત આવવાના જળમાર્ગની શોધ. કે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા. કે પોર્ટુગલના રાજા કોણ હતા? પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને એમણે આર્થિક મદદ કરી જેથી જે સાહસવીરો હતા એઓ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો કર્યા. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યા. જેમાં સૌપ્રથમ બાર્થોલોમ્યુ ડાયસે કેપો
ઓફ ગુડ હોપ ભૂસીરની શોધ કરી હતી. તો કે ભારત આવવા માટે નવા જળમાર્ગની શોધ કરી. એમાં સૌપ્રથમ બાર્થોલોમ્યુ ડાયચે શરૂઆત કરી. તો તેમણે એક ભૂસીની શોધ કરી. કઈ ભૂસી? તો કે કેપ ઓફ ગુડ હોપ. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે ઈસવીસન 1492માં એટલેન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન એટલે કે હાલમાં જેને આપણે વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખીએ છીએ તે ટાપુએ આવીને અટકી. મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો. કે મૃત્યુ સુધી છે ભારત આવવાના જળમાર્ગ શોધવામાં વિશ્વાસ ધરાવતા હતા એવા કોલંબસને ભારત આવવાનો નવો જળમાર્ગ તો ન શોધ્યો, પણ એણે નવો જ એક પ્રદેશ શોધી કાઢ્યો. અને આની સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. આ નકશાની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે, ત્યાંથી કોન્સ્ટેન્ટિનોપલ થઈને આપણો દેશ અહીં ભારત હિન્દ મહાસાગરની ઉપર આવેલો છે. ત્યાં એક ઘાટી કાળી રેખા જે દર્શાવે છે એ જમીન માર્ગ અને જળમાર્ગ દર્શાવે છે. હવે જોઈએ ભારત આવવાનો જળમાર્ગ વિશે. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498માં. તો કે ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કોણે કરી અને ક્યારે કરી હતી? તો કે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ઈસવીસન 1498માં. ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યા. કે ભારતીય ખલાસીની મદદથી વાસ્કો દ ગામાએ સૌપ્રથમ ભારતમાં આવ્યા અને પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યા. ત્યાંના રાજા સામુદ્રિકે એટલે કે જામુરીને તેને આવકાર આપીને રાજ્યમાં વેપાર કરવા માટે છૂટ આપી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. તો કે ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે શોધ્યો? વાસ્કો દ ગામાએ શોધ્યો 1498માં. અને જેથી કરીને યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. હવે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એટલે કે અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. ભારત આવવા માટેના નવો જળમાર્ગની શોધ કરી, જેથી કરીને યુરોપની જે પ્રજા છે તે પ્રજા એ નવા જળમાર્ગ થઈને ભારત આવી અને વેપારી મથકોની સ્થાપના કરી. તો તેના વિશે જોઈએ. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા માટે સૌપ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા આવી. કે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યા બાદ સૌપ્રથમ ફિરંગી પ્રજા ભારતમાં આવી. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. તો કે ફિરંગી પ્રજા આપણા દેશમાં આવી એને 100 વર્ષના સમયગાળાની અંદર જ તેમણે દીવ, દમણ, ગોવા, કોચીન અને મલાક્કા જેવા પ્રદેશો પોતાના હસ્તક નીચે લાવી દીધા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે કે વલંદા અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ વેપાર કરવા માટે ભારતમાં આવી.
તો કે સૌપ્રથમ ફિરંગી પ્રજા આવી અને એમનાથી પ્રેરાઈને ત્યાર પછી હોલેન્ડના ડચ લોકો અને ડેનમાર્કના ડેનિશ લોકો પણ ભારતમાં વેપાર કરવા માટે આવ્યા. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. આ એક વાક્યનો જવાબ હશે. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા માટે કઈ કંપનીની સ્થાપના કરી? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા ઈસવીસન 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. કે કયા બંદરે ઉતર્યું? સુરત બંદરે આવ્યું. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. કે ઈસવીસન 1608માં કંપનીનું પ્રથમ વહાણ સુરત બંદરે આવ્યું, પરંતુ ત્યાં સુધીમાં તો સુરતની અંદર ફિરંગી પ્રજાનું વર્ચસ્વ હતું. તેથી ફિરંગી પ્રજાના વર્ચસ્વ અને વિરોધને કારણે વેપાર કરવાની પરવાનગી એમને મળી શકી નહીં. અને આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી વેપારી મથક સ્થાપ્યું ઈસવીસન 1613માં. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. કે શરૂઆતના જે વર્ષો છે એમાં સુરતમાં, ભરૂચમાં અને અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા. તો કે કંપનીને આ જે પ્રદેશો તો કે સુરત, ભરૂચ અને અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા, પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધી ગયું અને જેથી કંપનીને જોખમ દેખાયું. અને જેથી કરીને ત્યાંથી દક્ષિણ અને પૂર્વ દિશા તરફ તેઓ આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશમાં આવેલું છે, સેન્ટ જ્યોર્જ છે, ચેન્નઈ અને ફોર્ટ વિલિયમે કોલકાતામાં કોઠીઓ સ્થાપી. કે તેઓ આગળ વધ્યા અને આંધ્રપ્રદેશ, ચેન્નઈ અને કોલકાતામાં કોઠીઓ સ્થાપી. મુંબઈ ખાતે વડું મથક સ્થાપ્યું ઈસવીસન 1687માં. કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વડું મથક ક્યાં સ્થાપ્યું અને ક્યારે? તો કે મુંબઈમાં ઈસવીસન 1687માં. હવે ઈસવીસન 1668માં ભારતમાં વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન ક્યારે થયું? ઈસવીસન 1668માં. જેણે સમય જતાં માહે, કરાઈકલ, પુંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા માટે સતત સક્રિય હતા. કે 18મી સદીની અંદર અંગ્રેજો અને ફ્રેન્ચો કે બંને પ્રજા જે ભારતમાં આવેલી, તો એઓ પોતાની સંસ્થાનો સ્થાપવા માટે સતત પ્રયત્નો કરતા રહ્યા. ભારતમાં ઈસવીસન 1746થી 1768 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા માટે 3 કર્ણાટક વિગ્રહ થયા. કે ભારતમાં સત્તા સ્થાપવા માટે 18મી સદીમાં
બંને ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓ વચ્ચે 3 જેટલા કર્ણાટક વિગ્રહ થયા. કેટલા વિગ્રહ થયા? 3 કર્ણાટક વિગ્રહ થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તાર મોકળો થયો. કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હાર થઈ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જીત મળી, જેથી કરીને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો બની ગયો. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યા. તો કે સત્તા સંઘર્ષ બાદ ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યા અને ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા. જ્યારે ડેનમાર્કની જે ડેનિશ પ્રજા આવી હતી એ કાયમના માટે ભારતમાંથી વિદાય થઈ ગઈ. આજના પીરિયડમાં આટલું જ. હવે ફરી મળીશું આગળના પીરિયડમાં. હવે આગળ જોઈએ આપણે પ્લાસીના યુદ્ધ વિશે. તો કે બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. તો તે સમયે બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. તેનો સ્વભાવ ઉતાવળિયો હતો અને તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ પણ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના જ, તો કે તે સમયના નવાબ સિરાજ ઉદ્દૌલાની પરવાનગી લીધા વિના જ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠી સ્થાપી અને તેની ફરતે કિલ્લેબંધી કરી દીધી. કે પરવાનગી લીધા વિના જ કોઠી સ્થાપીને એની ફરતે કિલ્લેબંધી કરી દેવામાં આવી. પરંતુ નવાબ સિરાજ ઉદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. કે એમની પરવાનગી લીધા વિના જ કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી. તેથી નવાબ સિરાજ ઉદ્દૌલાએ કિલ્લોબંધીને તોડી પાડી. આ સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નાઈ પહોંચતા જ કોલકાતાની કોઠીને સહાય કરવા માટે રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. કે કિલ્લેબંધી તોડી પાડવામાં આવી છે એ સમાચાર મદ્રાસ પહોંચતા જ કોલકાતાની કોઠીને સહાય કરવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એક નાનકડું સૈન્ય બંગાળ આવી પહોંચ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય નાનું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય વિશાળ હતું. તો કે સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો અને નવાબને પરાજય આપવા માટે ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, જેમાં સિરાજ ઉદ્દૌલાના સેનાપતિ એવા મીર જાફર અને શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા. અને કંપનીએ નવાબ કનડગત કરે છે એવા બહાનાની જે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. જે પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? 23 જૂન 1757માં. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલું છે. તો કે પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. કે પહેલેથી જ યોજના ઘડવામાં આવી હતી, જેથી કરીને યોજના પ્રમાણે સેનાપતિ મીર જાફર જે હતો એ યુદ્ધમાં નિષ્ફળ ગયો અને સિરાજ ઉદ્દૌલા હારી ગયો. મીર જાફર હારી જવાને કારણે સિરાજ ઉદ્દૌલા હારી ગયો અને ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. કે કયા યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી? તો કે પ્લાસીના યુદ્ધથી.
મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો, કે જે પ્રમાણે કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે હારી જવાને કારણે મીર જાફરને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળનો નવાબ બનાવી દીધો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો અને પ્લાસીના યુદ્ધ પછી ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો ઈસવીસન 1757માં. હવે આગળ જોઈએ બક્સરના યુદ્ધ વિશે. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ પ્રમાણમાં ધન મેળવી લીધું. કે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દેવામાં આવ્યો અને જુદા જુદા બહાના કાઢીને એની પાસેથી પુષ્કળ પ્રમાણમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. તો કે મીર જાફર ત્યાર પછી વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ગાદી પરથી ખસેડી દીધો અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવી દીધો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. હવે મીર કાસિમને બંગાળનો નવાબ તો બનાવી દીધો, પરંતુ એ મીર જાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો અને તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી અને ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. મીર કાસિમ અવધના નવાબને શરણે ગયો. હવે મીર કાસિમને બંગાળના નવાબથી ખસેડી દેવામાં આવ્યો, જેથી કરીને એ અવધના જે નવાબ હતા એમના શરણે ગયો અને આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ જાહેર કર્યું 22મી ઓક્ટોબર ઈસવીસન 1764માં, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીએ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી ગઈ. તો કયા યુદ્ધ પછી? બક્સરના યુદ્ધ પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જીત થઈ અને જેથી કરીને કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિકાસ થયો, તો કે કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. કઈ સાલમાં? ઈસવીસન 1773માં. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેની નીચે મુંબઈ, મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વોરન હેસ્ટિંગ. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ, કે તેના સમયની અંદર પ્રથમ મરાઠા વિગ્રહ કોની સાથે થયો? મૈસૂરના હૈદર અલી સાથે. ત્યાર પછી દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓની એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી ગઈ. વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. કે વોરન હેસ્ટિંગ પછી કોર્નવોલિસ ગવર્નર જનરલ બન્યા અને તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. કે ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે થયો? મૈસૂરના વાઘ તરીકે જાણીતા એવા ટીપુ સુલતાન સાથે. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેય સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ અને જેથી કરીને તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી.
કોર્નવોલિસ બાર સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો અને તેણે અપનાવેલી તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા અને આથી જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી અને આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. હવે પછીના પીરિયડમાં આપણે આ સહાયકારી સૈન્યની યોજનાઓ વિશે અભ્યાસ કરીશું.